ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ રાજકોટમાંથી તાલીમ મેળવીને પોલીસ વિભાગમાં તાજેતરમાં 85 તાલીમાર્થીઓ પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2024-25માં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. તમામ તાલીમાર્થીઓએ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવનમાં ચાલતા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ રાજકોટ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં તાલીમ મેળવી હતી. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના આગેવાનો તથા પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ ચર્ચા કરી હતી. ખોડલધામ ટ્રસ્ટ એટલે જનરલી લોકોને એમ કે ધાર્મિક સંસ્થાઓ કોઈ પણ હોય અને એનું મેનેજમેન્ટ થતું ફક્ત ધાર્મિક પૂરતું સીમિત રહેતું હોય. ખોડલધામે એક ધાર્મિક સંસ્થા નીચે એક સમાજમાં જે ક્રાંતિ કરી અલગ અલગ ક્ષેત્રમાં, એ જ્યારે તમે જોડાણ નરેશભાઈ સાથે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે આવું કંઈક કરવું છે. એ વિચાર કેવો હતો અને આજે તમે જે જોઈ રહ્યા છો ખોડલધામ, એ ક્યાં પહોંચ્યું છે એની તમને કેટલી ખુશી છે અને આવતા દિવસનું આપણું વિઝન શું છે, આ ત્રણેય ઉપર પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર આ ત્રણેય ફેક્ટર જોઈએ. નમસ્કાર. ખોડલધામ ટ્રસ્ટ નરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે, સ્વપ્નદ્રષ્ટા અમારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે ખોડલધામના મુખ્ય 3 એમ્સ છે. એની અંદર પહેલું એજ્યુકેશન છે, બીજું હેલ્થ છે, મેડિકલ અને કૃષિ. મંદિર તો 2017ની અંદર રાષ્ટ્રને અર્પણ કરી દીધું છે, ખુલ્લું મૂકી દીધું છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી નરેશભાઈએ અલગ અલગ એમ્સની અંદર ખૂબ એના માર્ગદર્શન નીચે એજ્યુકેશન, હેલ્થ અને અમે કેન્સર હોસ્પિટલ ટૂંક સમયમાં નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. ખીરસરા અમરેલીની અંદર 42 એકરની અંદર ઇન્ડિયાની સારામાં સારી કેન્સર હોસ્પિટલ અમે કરવા જઈ રહ્યા છીએ. અને અમારી 3 પાંખ છે. એમાં એક એજ્યુકેશન, જે સરદાર કલ્ચરલ ફાઉન્ડેશન છે એની નીચે અમે એજ્યુકેશન ચલાવીએ છીએ. એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણા બધા ક્લાસીસ ચલાવીએ છીએ. ખાસ જ્યારે પહેલો વિચાર આવ્યો, કારણ કે એ પબ્લિકને ખબર નથી, કારણ કે હંમેશા જે પહેલો વિચાર આવે છે ને એ દિશા નક્કી કરે છે, દશા નક્કી કરે. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે પહેલો વિચાર ખોડલધામનો આવ્યો, જે કંઈક મિત્રો બધા ભેગા થયા આપણે આવું કંઈક કરવું જોઈએ, અને પછી જે સમાજ અને લોકોનો જે પ્રોત્સાહન મળ્યું અને જે લોકોનો તમે ભરોસો, કારણ કે ભરોસો વિના કોઈ વસ્તુ દુનિયામાં બનતી નથી. માની પ્રતિષ્ઠા, ભરોસો બે તો માં બે, બાકી પથ્થર છે ત્યાં સુધી પથ્થર જ છે. એટલે લોકોનો પણ આટલો ઉમળકો, આટલો ભાવ એ જાગ્યો. એટલે અમારે જાણવું છે કે ભાઈ આ વિચાર શરૂ થયો ત્યારે બધાને પહેલી મિટિંગો જે કંઈ થઈ હશે તમારા લોકો વચ્ચે, ત્યારે કેવા રિએક્શન હતા, કેવી વાતો હતી. કારણ કે હવે આપણને દેખાય છે આવડું મોટું ફલક થયું. પહેલાં કોકે વાત કરી શકે, અમુક વાતમાં લોકો થતું કે આ શક્ય છે. જી 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 સર. શરૂઆતમાં જો કે 2010થી જોડાયેલો છું. જી. નરેશભાઈ પટેલ એક સમાજથી બહુ ચિંતા કરતા હતા. જી. સર્વ સમાજની ચિંતા કરતા હતા. ત્યારે એને એમ થયું કે જો સમાજ સંગઠિત કરવો હોય અને સમાજનું ઉત્થાન કરવું હોય તો સમાજને ભેગો કરવો પડે. તો એના માટે માધ્યમ છે ધાર્મિક હેતુ. તો માતાજીની શ્રદ્ધા સાથે માતાજીના મંદિરના નિર્માણની પ્રવૃત્તિ શરૂ થઈ. દરેકને ભેગા કર્યા અને બધા વિચાર કર્યો કે બહુ સારો વિચાર છે. મંદિર તો એક માધ્યમ હતું કે લોકોનો સમૂહને એકઠા કરે. ત્યારે એ માધ્યમ બનાવી અને મંદિરને નિર્માણ કર્યું. ત્યાર પછી ના પ્રકલ્પો છે, જીતુભાઈ વાત કરી એ રીતે કે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય, એ દરેક ક્ષેત્રમાં. પહેલી મિટિંગમાં જવું વિચાર્યું હતું કે આપણે બધું કરવું છે. પહેલી મિટિંગમાં એને વિચાર્યું હતું કે પેલા મંદિરને માધ્યમ બનાવીએ તો જ લોકો ભેગા થશે, લોકો આવશે, આસ્થા લોકોને ધાર્મિકતા હોય એટલા માટે લોકો આવે. અને પ્રાણ પ્રતિષ્ઠા 1008 હવન કરીને, જો ન ભૂતો ન ભવિષ્યથી, એવી રીતે સરસ પૂજા. 8 વાગ્યાનો ટાઈમ સવારે હતો, 8 ને 1 મિનિટ નથી થઈ, 1008 હવન કુંડ શરૂ થઈ ગયા હતા. પવિત્રતા પૂરેપૂરી જળવાઈ રીતે ફરતા એને જવારા વાવેલા હતા. એન્ટ્રીમાં ફુવારા મૂક્યા હતા, પગ ધોઈને અંદર આવી શકાય. એ રીતે પવિત્રતા પૂરેપૂરી જળવાઈ, ગાયના છાણ મૂત્રથી લેપણ કરીને હવન કરીને માતાજીની આરાધના સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી.
અને નરેશભાઈનું વિઝન એ હતું એ પોતાનો વિચાર જ એવો છે કે સર્વ સમાજને સર્વ ઉપયોગી થાય, લોકો વધુ વધુ એનો લાભ લે. અને સરકાર તો કરતી હોય છે, પણ એની સાથે રહીને પણ કે કેટલું કામ કરી શકાય એના માટેના ખૂબ પ્રયત્નો કર્યા. ત્યારથી વિચાર હતો અને વિચારને મૂર્તિમંત કરવા ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. એમાં દાતાઓ એટલે એમ કહી શકીએ સાહેબ કે માતાને જે પ્રાણ પ્રતિષ્ઠા કરી એનાથી માં ખૂબ રાજી થઈ અને માના આશીર્વાદ ખૂબ ખૂબ છે. એના હિસાબે એક પછી એક જે કાંઈ પ્રકલ્પો શરૂ થયા છે એમાં પૂરેપૂરી સફળતા મળી છે. એમાં સમાજના દાતાઓ, સ્વયંસેવકો અને ઘણા બધા લોકોનો સહકાર પણ રહ્યો છે. દરેક લોકોની આસ્થા પણ છે અને પારદર્શક વહીવટ છે. એમાં અમારો IS 9000 સિસ્ટમ છે કે જે એ લોકો આવીને ચેક કરે છે કે હિસાબ તમારો બરાબર પ્રોપર થાય છે કે દર વર્ષે ઓડિટ થાય છે. ઓડિટ થાય છે અને પારદર્શક પણ આ ઓડિટ કરતા પ્રજાનું ઓડિટ છે ને એ મોટું સર્ટિફિકેટ થતા હોય છે તો પ્રજાનું ઓડિટ છે હંમેશા કોઈ પણ સંસ્થાનું પ્રજાનું ઓડિટ સૌથી મોટું હોય. અમે તેમાં સમાધાન પંચ ચલાવીએ છીએ, મેરેજ બ્યુરો ચલાવીએ છીએ. સમાધાન પંચની અંદર અમારે સૌરાષ્ટ્રની અંદર 5 જિલ્લાઓની અંદર સમાધાન પંચ ચાલે છે. વર્ષે લગભગ 700 થી 800 કેસ છે, નાના મોટા રેવન્યુના હોય, છૂટાછેડાઓના હોય, વ્યવસાયના હોય, ફેમિલીના નાના મોટા હોય. તો અમે 700 થી 800 કેસ સોર્ટ આઉટ કરીએ છીએ અને એના સમાધાન કરાવીએ છીએ. એટલે ખૂબ એ અમારી જે સમાધાન પંચવાળી જે ટીમ છે, અમારું જે ગ્રુપ છે, એ ખૂબ મહેનત કરે છે અને ખૂબ લોકોના સંપર્કમાં રહે છે અને આવા સમાધાનો કરાવે છે. જીતુભાઈ, તમે 3 પાકનો આપણે વાત થઈ, હવે 3 પાકનું ફલક ક્યાં પહોંચ્યું છે એ એક થોડુંક અમને કહો. ત્રણેય પાકની જો વાત કરીએ તો ખોડલધામનો જે કોર વેલ્યુ છે એજ્યુકેશનમાં જે કલ્ચર ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની નીચે આપણે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવતી ભરતીઓના બધા જ કોર્સીસ આપણે મેનેજ કરતા હોય છે, હેન્ડલ કરતા હોય છે. અને આનંદની વાત એ છે કે આ 2010થી ચાલુ થયેલી યાત્રામાં આજની તારીખે ગવર્મેન્ટના અલગ અલગ વિભાગોમાં લગભગ 2500થી વધારે સ્ટુડન્ટ્સો કાર્ય કરી રહ્યા છે અને દેશની સેવા કરી રહ્યા છે એમ કહી શકીએ. અને એ જ રીતે ખોડલધામની જો વાત કરીએ, એનો જે બીજો અમારો એમ છે આરોગ્ય. અમે અત્યારે એક એવી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જે હોસ્પિટલ અત્યારે કદાચ અમે કહીશું તો વધુ પડતું લાગશે, પણ ટાટા જે કેન્સરમાં ખૂબ જ કામ કરે છે એમની સાથે એમના ડૉક્ટર બળવે સાહેબ છે, એને પણ અમે ઓન બોર્ડ લીધેલા છે. અને ટાટા જ્યાં સુધી હયાત હતા એમને પણ ખૂબ જ રસ લઈને અમારી સાથે ઘણી મિટિંગો એમની કરાવી છે અને ખૂબ ચિંતા કરી છે. અને કેવી હોસ્પિટલ ખરેખર સૌરાષ્ટ્રને જરૂરિયાત છે એનું ગાઈડલાઈન નીચે નરેશભાઈએ પણ અનેક મિટિંગો બોમ્બે ટાટા ગ્રુપ સાથે કરીને આગળ વધી રહ્યા છીએ. અને ટૂંક સમયમાં લગભગ અમારું પ્લાનિંગ બધું ફાઇનલ થઈ ગયું છે અને ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ પણ ચાલુ કરી દીધું છે અને વધીના નજીકના ભવિષ્યમાં અમે આગળ વધી રહ્યા છીએ. અને અમારી ગણતરી એવી છે કે આવતા 3-1 વર્ષમાં ફેઝ 1 હોસ્પિટલ ચાલુ કરી દઉં. આ થઈ આરોગ્યની વાત. ખાસ તો કૃષિમાં, કારણ કે પાટીદાર સમાજ કૃષિ સાથે ખૂબ જોડાયેલો છે અને જે રીતે દેશની ચેલેન્જ છે, આપણે પણ ચેલેન્જ છે, વૈશ્વિક રીતે ભારતને આપણે ટોપમાં લઈ જવું છે, તો કૃષિ હજી પણ આપણો મેઇન પાયો છે. કૃષિમાં હજી ઘણું બધું એવું લાગે છે કે ક્યાંક બધી બાબતમાં હજી લોકોને વધારે એને આપણે જો નોલેજેબલ આપીએ. ખાસ તો તમારી અપેક્ષા કે માણસ જે ડિલિવર કરે છે એ અપેક્ષા બધી છે. તમે સારું વસ્તુ આપો, લોકોને અપેક્ષા વધારી હતી, સારાની અપેક્ષા રહી. તો આ ક્ષેત્રમાં કઈ ટાઈપની આપણું ખેડાણ ચાલી રહ્યું છે? અમારી એક ટીમ છે એ હંમેશા એની ચિંતા કરતી હોય છે. જરૂર પડે ત્યાં ખેડૂતોને મળીને ખેડૂતોની સાથે ચર્ચા કરીને એમાં સારામાં સારું સ્થાન કેમ થાય એની પણ ખૂબ જ ચિંતા કરતા અને એમાં પણ નાના મોટા અમારા પ્રોગ્રામ ગામડા લેવલે ચાલુ જ હોય છે. કૃષિ યુનિવર્સિટીમાંથી જે રિટાયર અધિકારીઓ છે એની અમારી એક ટીમ છે જેની પાસે ખૂબ મોટો બોર્ડ અનુભવ છે, એક્સપિરિયન્સ છે, કૃષિ યુનિવર્સિટીમાં એને સર્વિસ કરી છે. એટલે એ જ્યાં લોકોની કાંઈ પણ ઇન્ક્વાયરી હોય, કાંઈ પણ પૂછપરછ હોય તો આ લોકો એમનો સંપર્ક કરે અને એને માર્ગદર્શન આપે છે. એ તો એમાં ખાસ કરીને આપણે ખેતીમાં એટલે વધારે ભાર દેવું પડે એવું લાગે છે કે ખૂબ જગ્યા છે, ઘણા બધા પ્રશ્નો છે. હજી આપણી તાલુકા લેવલે કે ગામડી વસ્તીમાં હજી લોકોને ખૂબ એને એજ્યુકેટ કરવાની જરૂર છે.
જગ્યાની કિંમતે વધી છે, વસ્તુઓની કિંમત વધી છે, રો મટીરિયલ કિંમત એટલી વધી છે, કુદરતી ઘણા બધા પ્રશ્નો પડે, જેમ કે આપણામાં જો અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ થઈ, ઘણા બધા ખેડૂતો, ઘણા બધા તાલુકાઓમાં પરિસ્થિતિ બહુ ખરાબ થઈ. આવી બધી પરિસ્થિતિમાં ક્યાંક આપણે, કારણ કે પાછું વાસ્તુ એ જ આવે છે કે મા ખોડલના આશીર્વાદ તો તમારી હારે જોડાયેલા છે, બસ ખાલી પ્રયત્ન આપણે કરવાનો છે, મળતા તો 100% આપણને ભેગી દેવાની છે. પણ આ ક્ષેત્રમાં એવું લાગે છે કે ખૂબ આપણે હજી કરી શકતા સમજી. ખોડલધામનું જે સંગઠનનું માળખું છે એ ગ્રામ્ય લેવલ સુધી, માનો કે ગુજરાતનું નાનામાં નાનું જે ગામડું છે ત્યાંથી પણ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો રોજબરોજ જોડાયેલા હોય છે. કાંઈ પણ નાનો મોટો મેસેજ હોય તો અમે અહીંયા ઓફિસમાંથી આપીએ એટલે 3જી મિનિટે છેવાડાના ગામડા સુધી આ મેસેજ એને પહોંચે છે. એટલે અમે અહીંયા કાંઈ પણ નાના મોટી પ્રવૃત્તિઓ કરીએ, કૃષિને લગતી કરીએ, હેલ્થને લગતી કરીએ કે એજ્યુકેશનને લગતી કરીએ, તો એ દરેક ગામ સુધી માહિતી પહોંચે છે અને દરેક વ્યક્તિ સુધી માહિતી પહોંચે. કારણ કે દરેક ગામની અંદર 10, 12, 15 કાર્યકર્તાઓ હોય છે. એના કારણે કાયમી ખોડલધામ સાથે એ લોકો લાઈવ રહે છે, ટચમાં રહે છે. એના કારણે દરેક માહિતી ત્યાં પહોંચે છે શાસ્ત્રીય સુધી. ખાસ તો જે પરીક્ષા હમણાં જે લેવાની અને પરિણામ આવ્યું, જેના માટે આપણે ભેગા થયા, આ ખાસ પેલા વિદ્યાર્થી પછી જે લોકો પાસ થયા છે એને પછી પૂછ્યું, પેલા તમે લોકો કે પછી આપણે એ લોકોનો પ્રતિભાવ લઈએ. આમ છે ને, ખોડલધામ છે એ એક વિચાર છે, ભાઈ અમારા કહે છે નરેશભાઈ. એટલે એ વિચાર અંતર્ગત એજ્યુકેશન ગ્રાઉન્ડ લેવલથી કઈ રીતે આપણે કરી શકીએ એની ખૂબ ચિંતા કરતા હોઈએ છીએ. અમારી આખી એજ્યુકેશનની વિંગ છે એ એના માટે જ ડેડિકેટ કામ કરતી હોય છે. જેમ પોલીસ ડિપાર્ટમેન્ટ છે, અને ભાઈને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપણા દીકરા દીકરીઓ હોવા જોઈએ એવો વિચાર એટલે આવ્યો કે એવી વ્યક્તિઓને ત્યાં મૂકવી જોઈએ કે જેથી કરીને પબ્લિકને ડર ના રહે. આમ સામાન્ય રીતે પોલીસનો ડર રહેતો હોય છે, એ સાયકોલોજી પણ છે, પણ એવી વ્યક્તિઓ આવે કે ત્યાં તમને સારી રીતે સાંભળી અને એના સોલ્યુશન. એટલે એ વિચારથી ભાઈએ આ આખી વિંગ ચાલુ કરી હતી. અને એના અંતર્ગત અમે લોકો પોલીસમાં આવતી ભરતીઓ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 બધાની તૈયારીઓ કરાવીએ છીએ. અને એમના ભાગરૂપે જે નવી હમણાં રિઝલ્ટ ડિક્લેર થયા, લગભગ 200 છોકરાઓની બેચ હતી અમારી, એમાંથી 85ના રિઝલ્ટ આવી ચૂક્યા છે અને હજી બીજા 15 થી 20 એક્સપેક્ટેડ છે. આમાં રિઝલ્ટ સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય છે, એટલે બીજા 15 થી 20 એક્સપેક્ટેડ છે. એટલે લગભગ 50% વધારે રિઝલ્ટ આવ્યું છે. ખરેખર અમે જોઈએ છીએ અને બીજા ઇન્સ્ટિટ્યૂટની કમ્પેરિઝનમાં તો ઘણું સારું ગણી શકાય. અને આ બે જે આવ્યા છે એટલે ખાસ અમને લાવ્યા છીએ કે એમના અનુભવ પણ શેર કરી શકે. દોસ્ત, આપનું નામ અને પહેલા તમને કેવી રીતે જોડાણ સંસ્થા સાથે? મારું નામ સખિયાન શૈલેષભાઈ. હું મારે વતન કાલાવડ તાલુકાનું સરાપાદર ગામ. અને 2024માં જ્યારે ગુજરાત પોલીસમાં ભરતી જાહેર થઈ ત્યારે એક આ KDVSની સંસ્થા ટીમ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારે હું સમાજ થકી સેમિનારમાં ગયો અને ત્યાં બધી માહિતી માર્ગદર્શન મળ્યું. તે પ્રમાણે મેં ફોર્મ ભરેલું હતું અને નરેશભાઈના નેતૃત્વમાં પાદરિયા સર અને સંજયભાઈ ખાખરિયાની સાથે KDVSની સંપૂર્ણ ટીમ દ્વારા આયોજન થતું હતું. ડેઇલી મોક ટેસ્ટ લેવાતી હતી, વીકલી લેવાતી હતી, પ્લસ સારા સારા ફેકલ્ટી હતા ગુજરાતના, જેમ કે બકુલ પટેલ સર છે મેથ્સ રીડિંગમાં, તેમને પણ અહીંયા સજેસ્ટ કરીને અમને માર્ગદર્શન આપવા આવતા હતા. પ્લસ 200 વિદ્યાર્થીઓનું આખી બેચ હતી, એમાંથી 85+ અમે સ્ટુડન્ટ ગુજરાત પોલીસમાં સફળ થયા છીએ. અને ગ્રાઉન્ડની પણ સારી વ્યવસ્થા કરવામાં આવતી. ડેઇલી સવારે 5 થી 7 ગ્રાઉન્ડ આપવામાં આવતું, પ્લસ 24 કલાક લાઇબ્રેરીની સુવિધા આપવામાં આવતી. જે બધી રાજકોટની બાકી બધી સંસ્થાઓમાં જેમ કે વધુ ફીસ લઈને કાર્ય થઈ છે, જે અહીંયા વિનામૂલ્ય સમજો તો વિનામૂલ્ય અથવા તો તે સાવ ટોકન દરે નજીવા દરે તૈયારી કરવામાં આવે, જેથી સમાજના વિદ્યાર્થીઓ આગળ વધી શકે. અને આ 1 વર્ષની બેચ હતી સંપૂર્ણ, એમાં 85+ સ્ટુડન્ટ પાસ થયા છે. તમને લાગે છે કે ખોડલધામ ટ્રસ્ટનું ઋણ તમારી ઉપર છે? ચોક્કસ. ખોડલધામ ટ્રસ્ટની અમે નજીવા દરે ધારો કે પાસ થયા છીએ તો અમને એમ ચોક્કસ થશે કે અમને સમાજે આપ્યું છે અને અમારા પાસેથી અમે ધારો કે આગળ ગમે ત્યારે આ ફિલ્ડમાં અમે હવે 2 મહિના પછી અમે ટ્રેનિંગમાં જ્યારે જશું ત્યારે સમાજ માટે ચોક્કસ અમે સારું કાર્ય કરીશું. અને જે લોકો છે આપણા સમાજના લોકો છે તે ક્યાંય અગવડતામાં ન આવે અને એના માટે અમે સારું કાર્ય કરીશું.
સમાજના આગેવાનો અથવા વડીલો કેટલું તમારી યારે આત્મીયતા હતી, કેવી રીતે તમે મળતા હતા, કેવી વાતો કરતા હતા? સમાજમાં આપણે સંજયભાઈ પાદરિયા સર છે તે અને પ્લસ બધા ટ્રસ્ટીઓ અમને થોડા થોડા અંતરે જ્યારે બેચ શરૂ હોય ત્યારે લેક્ચર્સમાં માર્ગદર્શન આપવા આવતા હતા. પ્લસ જે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય, સમસ્યા હોય, ધારો કે નાનો મોટો કોઈને પ્રશ્ન હોય કે આ વસ્તુ સમજાતી નથી કે આ હોય, તેનું માર્ગદર્શન સારું આપતા હતા. બીજી કાંઈ પણ જરૂરિયાત હોય, ધારો કે જેમ કે આપણે બહારથી આવતા હોય, ગામડાના વિદ્યાર્થીઓ છે તેને રાજકોટ સિટીમાં આવતા હોય તો રહેવા માટે, જમવા માટેની અગવડતા પડતી હોય તો તે વિનામૂલ્યે, રહેવા માટે વિનામૂલ્યે, અને પાસિંગ સ્ટુડન્ટ હતા બધા તો જમવા માટે સાવ નજીવા દરે આપણે એને એ લોકો ટ્રસ્ટ દ્વારા બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી. રહેવાનું તો સાવ નિઃશુલ્ક જ હતું. મારો તો એક જ વિચાર છે કે તાજેતરમાં જો 2026માં પણ નવી પોલીસ ભરતીની જાહેરાત થઈ છે, મારા જેવા જે સ્ટુડન્ટ છે જેને ધારો કે એમ છે કે આપણે પોલીસ બનવું છે પણ એને ખબર નથી કે માર્ગદર્શન નથી આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ, તો આપણે ખોડલધામ ટ્રસ્ટના અંડરમાં KDVSની આખી સંસ્થા કાર્ય કરે છે, જે હમણાં આગામી 15 તારીખથી નવી પોલીસ ભરતી બાબતે સેમિનારનું પણ આયોજન છે અને નવી એક આખી સંપૂર્ણ બેચ કરાવશે, જેમાં ગ્રાઉન્ડથી માંડી અને લેખિત MCA મેઇન્સ બધી પ્રેક્ટિસ કરાવશે. એટલે જે કોઈને કાંઈ ધારો કે કોઈને માર્ગદર્શનની જરૂર હોય અથવા તો કાંઈ ખબર જ ન પડતી હોય કે આ ફિલ્ડમાં આપણે આગળ કઈ રીતે વધવું જોઈએ, તો આપણે માયાણી નગરમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનું આખું ટ્રસ્ટ છે, ત્યાં KDVS સંસ્થામાં બધા જોડાઈ શકે છે. ક્યાં ગામ ને ક્યાં નામ, કેવી રીતે તમને અહીંયા સુધી પહોંચ્યા? સર, મારું વતન મહેસાણા જિલ્લાનું વડનગર ગામ છે. બરાબર છે ને, મારા બેનશ્રી અહીંયા આગળ જોબ કરતા હતા એટલે એમણે મને જાણ કરેલી કે અહીંયા આગળ આપણે રાજકોટમાં વડનગરથી રાજકોટ આવ્યા? હા સર, મારા બેનશ્રી અહીંયા આગળ જોબ કરતા હતા ને એટલે એમણે મને જાણ કરી કે અહીંયા આગળ આપણે રાજકોટમાં આવી રીતના લેવા પટેલ સમાજનું સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની, તો ખૂબ સારી તૈયારી કરાવે છે. તો એમના થકી હું આ સંસ્થા સાથે આવીને જોડાયો અને મેં મારી તૈયારી શરૂ કરી. પેલા લઈ ગયું તો છે મહેસાણા વડનગર કે રાજકોટ આવું આવશે નહીં ફાવે, કેવું હશે, એ વિચારો કેવા હતા જોડાતા પહેલા? શું ગણમત તમારા મગજમાં ચાલી? આજે આ પાસ આઉટ થઈ જાય, બે વચ્ચેની ફિલિંગ્સ ખૂબ જાણવી જરૂરી છે. સર, જ્યારે હું મારા વતનથી અહીંયા આગળ રાજકોટ આવ્યો એટલે થોડું ડિસ્ટન્સ તો વધી જ જાય, સ્વાભાવિક છે, પણ જ્યારે હું આવ્યો ત્યારે અંદરથી થોડો એવો કચવાટ તો હતો જ, પણ જ્યારે હું સંસ્થા સાથે જોડાયો, મને અહીંયા આગળ જે બધા અમારા જે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કે જે અત્યારે તો યુવા સમિતિ તરીકે ઓળખાય છે, એના જે બધા ટ્રસ્ટીગણ હતા, અમારા જે ફેકલ્ટી હતા બધા, જે પછી અમારી જે ખોડલધામ યુવા સમિતિની જે આખી કોર ટીમ છે, એમના સાથે એટલી આત્મીયતાથી અમારી સાથે જોડાયેલા કે અમને ઘરની યાદ જ ના આવે એમ, એ પ્રકારેનું આખું વાતાવરણ ત્યાં આગળ ઊભું કરવામાં આવે છે. તમારે ખાલી તમારી જાતને ત્યાં આગળ મૂકી દેવાની, એ કે પછી તમારે એ પ્રમાણે તમને મઠારે તમારી લાલ આંખ બી કરે. એક માતા હોય તો કેવું હોય કે એક આંખ લાલ હોય તો એક આંખમાં હેત બી એટલો જ હોય, તે રીતે કોઈક તમારી ભૂલ થાય તો તમને ટકોર બી કરે, ઠપકો બી આપે અને પ્રેમ પણ એટલો જ આપે કે શું કે એમની લાગણી જોડાયેલી કે આપણા સમાજનો યુવા જો આટલી જાત એની સમર્પિત કરી છે, એના મા બાપ ગામડે કોઈ બી નાની મોટી મજૂરી કામ કરતા હોય કે કોઈ બી ગવર્મેન્ટ જોબમાં કે કોઈ ધંધો કરતા હોય, પણ એને આટલા વિશ્વાસથી સંસ્થાને આપણે સમર્પિત કરીને મોકલ્યા છે, તો તમે ત્યાં આગળ જઈને મહેનત કરો. અને સંસ્થા બી એટલો સપોર્ટ કરેલો છે કે જે આખી જિંદગી અમે એના ઋણાની બંધુ રહીશું, એમ એટલા ઋણી રહીશું અમે. પણ કહેવાય બહાર ગામે બોલી બદલાય. આજે આટલા ડિસ્ટન્સ હોવા છતાં ખાસ તો દૂર જે બેઠેલા ઘણાને એમ કે રાજકોટ કે એવું, સૌરાષ્ટ્ર કે એવું, આપણે જમવાનું ફાવશે કે નહીં, બોલી ફાવશે કે નહીં, અહીંનું વાતાવરણ ફાવશે કે નહીં, ઘણા બધા ગણમથલમાં હોય, ઘણા તમારા સગા હતા, ઘણા કદાચ સગા પણ હોય, એવા વિદ્યાર્થી જે રાહ જોઈને બેઠા હોય, જેને ગણમથલ ચાલતી હોય, એને તમારા શબ્દો ગણમથલ દૂર કરો, કે દૂર બેઠા છે, કે ગુજરાત ઓલે છેડે બેઠા છે, કે જે 500 કિલોમીટર દૂર બેઠેલા છે, એવા વિદ્યાર્થીને એને માર્ગદર્શન આપો તમારા અનુભવનો, અને એને ખાસ નોતરું આપો. ખોડલધામ વતી તમે ખાસ એક નોતરું આપો કે ભાઈ તમે તૈયારી હોય તો ખોડલધામ પધારો, એ બધી સગવડતા થઈ જાય. સર્વપ્રથમ તો મારે એટલું જ કહેવું છે, ખોડલધામ જે છે એ અમારી આખી માતૃ સંસ્થા છે, બરાબર છે, એવું કહીએ ને તો બી ઓછું ના કહેવાય. નરેશભાઈ પટેલ જે આપણા છે એના સ્વપ્ન દ્રષ્ટા છે, તો કદાચ બી આપણો મહેસાણા જિલ્લો છે, ઉત્તર ગુજરાતમાં લેવા પટેલ સમાજ છે એવું નથી, બરાબર છે, ત્યાં બી છે જેમ આપણે સૌરાષ્ટ્રમાં છે એ રીતે. તો કદાચ મારે તો એવું થયું કે અત્યારે હાલ ખોડલધામની કોઈ ત્યાં આગળ આપણે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખોડલધામ યુવા સમિતિની ત્યાં આગળ કોઈ સંસ્થા કાર્યરત નથી, પણ જસ્ટ હમણાં થોડા ટાઈમ પહેલાં જ પાટણ સંડેની અંદર
ખોડલધામવાળા જે આપણું ટ્રસ્ટ છે ત્યાં આગળ ભૂમિપૂજન થઈ ગયું છે અને ભૂમિપૂજન થયા પછી આપણું મંદિર આખું એક કાર્યરત થવાનું છે, મંદિર આખું બનશે અને ત્યાંના પછી ખોડલધામ ટ્રસ્ટની એવી આગામી પ્રવૃત્તિઓ કે જે સંસ્થાકીય પ્રવૃત્તિ થશે એના અંદર મને 100% વિશ્વાસ છે કે જેમ રાજકોટના અંદર આવી પ્રવૃત્તિઓ, સંસ્થાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એ જ પ્રમાણે ત્યાં પાટણના અંદર જે આવી રીતના સંસ્થાકીય પ્રવૃત્તિઓ આગળ વધશે અને ઉત્તર ગુજરાતમાં જે લેવા પટેલ સમાજ છે કે પછી બીજો કોઈ પણ સમાજ છે એ બધાને ત્યાં આગળ સારું શૈક્ષણિક શિક્ષણ મળશે અને એના લીધે ખોડલધામ ટ્રસ્ટ ત્યાં આગળ બી એટલો સપોર્ટિવ સંસ્થા તરીકે કાર્યરત થઈને ઉભરી આવશે. 1 વર્ષનું તમારું અહીંયા આવેલું નાતો કેટલા વર્ષો રહેશે? કારણ કે કોઈ સંસ્થા ઋણ આપે તો આપણે 2 વર્ષ યાદ રહેશે, 5 વર્ષ હશે, કેટલા વર્ષો તમારો નાતો રહેશે? ના સર, એવું તો બની જ ના શકે એમ, કારણ કે આ સંસ્થાએ જે આપ્યું છે ને કે એકદમ નજીવા દરે, નહીં નફા નહીં નુકસાનના ધોરણે ચાલતી આખું ટ્રસ્ટ છે, આખી સંસ્થા, જિંદગીભર તમને આ વસ્તુ યાદ રહેશે. આખી જિંદગી અમે આ સંસ્થા સાથે અડધી રાત્રે બી કામ પડશે તો અમે દોડતા સંસ્થા માટે કાર્યરત થવા માટે તત્પર રહીશું. પાસ આઉટ જેટલા થાય છે એ તો 100% આગળ વધતા હોય છે. જે પાસ આઉટ નથી એ શું કરશે? બરાબર. તો અમારું નરેશભાઈનું એક જ એમ છે, આપણી સાથે જોડેલી કોઈ પણ વ્યક્તિઓ હોય અહીંથી પાસ થાય કે ન થાય, એ ના થાય પણ જિંદગી સારી જીવી શકે એ ગુણ તો આપવા જ છે. બરાબર. જેમ સ્વચ્છતા એના પર ખૂબ જ જોર મૂકતા હોય છે, એવી જ રીતના ડિસિપ્લિન કે કેમ તમારે વર્તણૂક કરવી એના માટે પણ ખૂબ જ અમે લોકો ચિંતિત હોઈએ છીએ. જેથી કરીને પાસ નાપાસ એ ભાગ છે, પણ ના થાય તો બીજે ક્યાંય પણ જશે તો આ બંને વસ્તુઓ સાથે લઈને ખૂબ જ આગળ વધે ને એવી અમારી એક પેલી હોય છે કે એમાં ક્યાંય પણ અસફળ તો નહીં જ થાય જિંદગી જીવવામાં. કોઈ એક્ઝામમાં તમે ફેલ થાવ છો, જિંદગીથી ફેલ નથી થતા આપણે. નાસીપાસ ન આપણે થાય. ઘણી વખત લાઈફમાં ઘણી જગ્યાએ ફેલ બની શકે. થયા હોય, નિષ્ફળતા આપણે પણ પણ એટલીસ્ટ ઈ જ્યાં જશે ને આપણે શીખાય છે. કે આ જે 2 ગુણ છે ને એ લઈને જશે એટલે ક્યાંક ને ક્યાંક ઈ સફળ થશે જ. એટલે આખી નરેશભાઈ સિસ્ટમ સૂત્ર આપ્યું છે, શિસ્ત, સંયમ અને સ્વચ્છતા. શિસ્તમાં રહેવાનું, સંયમ જાળવવાનો અને સ્વચ્છતા. આ ત્રણેય આ અમારું 3 વસ્તુ તમે શીખ્યા છો તો લાઈફમાં પાછા નહીં. ક્યાંય પાછા નહીં આ 3 વસ્તુ પાયો છે. પાડે.